26 જાન્યુઆરીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયેલ છે। રોયલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે પૂર્વ સંધ્યાએ પછાત વિસ્તારોમાં બાળકોને રાષ્ટ્રગીતનું પુસ્તક અને રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભુજના વાણિયાવાડ ખાતે અનવરભાઈ નોડીની દુકાન પર રાષ્ટ્રધ્વજનો શણગાર નજરે પડે છે। એટલું જ નહીં પણ અહીંથી પસાર થતા બાળકોને પણ રાષ્ટ્રધ્વજ આપીને તેમને રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં સામેલ થવા અનુરોધ કરવામાં આવે છે। શ્રી અનવરભાઈ નોડેએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 14મી ઓગસ્ટ અને 25મી જાન્યુઆરી પૂર્વ સંધ્યાએ બે કાર્યક્રમોમાં આપણો રાષ્ટ્રીય પર્વ છે। એમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પૂર્વ સંધ્યાએ ભુજ શહેરની પછાત વિસ્તારોની સ્કૂલો છે, પ્રાથમિક શાળાઓ, એમાં એ આગલા દિવસે જઈ ને એ સ્કૂલોમાં પછાત બાળકોને રાષ્ટ્રધ્વજ અર્પણ કરીએ છીએ અને સાથે સાથે એક રાષ્ટ્રીય ગીતની પુસ્તક પણ આપીએ છીએ કે બાળકો હોંશે હોંશે એ પુસ્તકોને, રાષ્ટ્રીય ગીતના પુસ્તકોને લે છે। પહેલે અમે શાળા નંબર 3 વીરગેટ પાસે છે એમાં અર્પણવિધિનો કાર્યક્રમ રાખ્યો છે। કોને રાષ્ટ્રધ્વજ જે આવે છે કાગળનો એ હાલતે હાલતે બધાને હું મારા તરફથી ભેટ આપું છું।